અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળિયા ગામે વિશ્વના પ્રથમ અને સૌથી મોટા સિંહ આકારના માંગ દુર્ગા મંદિરનું ભૂમિપૂજન યોજાયું। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળિયા ગામે વિશ્વનું સૌથી મોટા સિંહ આકારનું માંગ દુર્ગા મંદિર બનવા જઈ રહ્યું છે, જેમાં માંગ દુર્ગાના અદ્વિતીય સ્વરૂપની આરાધના કરવાનો અવસર બનશે, જે આધ્યાત્મિકતા, શક્તિ અને ધૈર્યનો પ્રતીક છે, જેના ભૂમિપૂજનનો કાર્યક્રમ 17 નવેમ્બર 2024 રવિવારના રોજ સવારે 11:30 વાગ્યા કલાકે સાણંદ તાલુકાના નળ સરોવર રોડ પર આવેલા વનાળિયા ગામ ખાતે રાખવામાં આવ્યો હતો। દયામૂર્તિ ગુરુમાંના જણાવ્યા અનુસાર આ મંદિરની અંદર 21 ફૂટ ઊંચી માતાની મૂર્તિના દર્શન થશે, એની જોડે 51 શક્તિપીઠના દર્શનના લાભ પણ લઈ શકાશે। આ મંદિર પરિસરમાં સદાવ્રતની વ્યવસ્થા પણ કરવામાં આવશે। આ મંદિર માત્ર એક શ્રદ્ધા સ્થાન નહીં, પરંતુ દુનિયાની અદ્વિતીય શિલ્પકલા અને આધ્યાત્મિક વૃદ્ધિનો મિતિ સ્થાન બનશે। આપણે એકતા, વિશ્વાસ અને આધ્યાત્મિકતા માટે આ વિશાળ સંકુલને આગળ વધારી રહ્યા છીએ। બ્રહ્માંડનો સૌપ્રથમ અને સૌથી મોટો સિંહ આકારનું મંદિર બનશે, જેની અંદર માં દુર્ગાની મૂર્તિ 21 ફૂટની રહેશે। માં દુર્ગાના દર્શનની સાથે સાથે આપણે અહીંયા 51 શક્તિપીઠોના બી લાભ લઈ શકીશું। 51 શક્તિપીઠોના લાભ લઈ શકવાના દર્શનનો લાભ, જે એક સાધારણ માણસની આખી જીવન યાત્રામાં પોસિબલ નથી રહેતું, એ બધું પોસિબલ થશે અહીંયા 51 શક્તિપીઠોના દર્શનથી। એની સાથે સાથે આ મંદિરની અંદર યજ્ઞશાલાની જોડે જોડે આપણે એમ કહી શકીએ કે ભંડારા સદાવ્રતની વ્યવસ્થા રહેશે। ભારતીય સંસ્કૃતિને બચાવવાનું આ મંદિરનું પ્રથમ કર્તવ્ય અને ઉદ્દેશ્ય રહ્યું છે। ભારતીય સંસ્કૃતિને કઈ રીતે બચાવવાનું, એમનું જ્ઞાન આપવાનું, જેથી કરીને આગળ આવનારી આપણી પેઢી છે એમને ખ્યાલ આવે કે અમારી ભારતીય સંસ્કૃતિ શું છે, જેને આપણે વિદેશી લોકો બી અપનાવી રહ્યા છે। ભારતીય સંસ્કૃતિને બચાવવાનું મેઇન ઉદ્દેશ્ય મા શક્તિ આશ્રમ અને મા દુર્ગા મંદિરનું રહેશે। અહીંયા સદાવ્રતની સુવિધા રહેશે, ફ્રી મેડિકલ સુવિધાઓ બી રહેશે। એના સિવાય બી ગરીબ બચ્ચાઓ અને ગરીબ જે દીકરીઓ છે ગામની અને આજુબાજુના ગામની, એમને દત્તક લઈને એમની કરવામાં આવશે।